ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નાઈનભાઈ કાજીનું ભાવનગરમાં કરાયું ભવ્ય સન્માન. ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થતા નાઈનભાઈ કાજીનું ભાવનગર શહેરના કાલવાહ હોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ દરમિયાન સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ નાઈનભાઈ કાજીને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં એકતા, વિકાસ અને સમાજના હિત માટે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ગમી આવ્યો છે એમ કે એ ભાઈ અંદર આવો, હું કામ સોપોટીને બહાર આવે. તમે બધાએ આની માટે આપણે બે જ ખાલી દુઆ કરવાની. સમસ્ત ભારતનો સમાજનો લઘુમતી સમાજનો પ્રમુખ બને, એનામાં લાયકાત છે, બનશે. તમે ખાલી દુઆ કરજો એની માટે, તમે એના ભાગીદાર બનજો, એના કર્મથી આવશે. અને બીજું, બાજપાઈ પછી કોઈ માણસના ગુણ હોય તો આ માણસમાં છે. હું એને ખોટા વખાણ નથી કરતો. આ એ ટાઈપનો માણસ છે, કર્મને આધીન માણસ છે. એટલે કર્મને આધીન દરેક કર્મની અંદર લખ્યું છે, આ કર્મને આધીન માણસ છે. મિત્રો, સંસદની ચૂંટણીનો લડે કાંઈ નહીં, કારણ કે ભાવનગરના બધા રાજકારણી છે ને, ઉપરના દરબારમાં નવરત્ન હતા, એક એકમાં નવરો રત્ન છે. તો આપણે આ માણસ રાજ્યસભામાં જઈ ને ગુજરાતનો ડંકો વગાડે, ભાવનગરનો ડંકો વગાડે, એવી દરેક દુઆઈ કરજો ને તમે એના સાક્ષી બનજો. એના કર્મ ગમે તે ભોગશે. મિત્રો, બહુ મજાનો માણસ છે. તમે એને તમે પારખવાની જરૂર નથી. આ માણસ બહુ અલગ માણસ છે. હું આટલું કહી એક ખિદમતની એણે આ બાજુ ખિદમતની ફીલ પકડી. તો ખરેખર મને ગર્વ છે દિલથી કે મારા ભાઈને અલ્લાહ તબારક વ તઆલાએ ખૂબ કામયાબી આપી. અને હજી મારી દિલથી દુઆ છે કે એ દિલ્હીમાં ઇન્શાઅલ્લાહ બેઠશે. મારી દિલથી દુઆ છે. અને અલ્હમ્દુલિલ્લાહ પીઠ પાછળ નહીં મોઢે કહું છું, એણે એવા કામ કર્યા છે જે તારીફે લાયક છે. અને તારીફે લાયક તો છે એટલે જ દુઆ નીકળી કે અલ્હમ્દુલિલ્લાહ હજી બીજા કામ કરશે. પણ મૂળ તમને કામ કરાવતા આવડવું જોઈએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.